આગળના આપણે વિડીયોમાં પ્રશ્નપત્ર 2 નો વિભાગ A શીખ્યા. આજે આપણે પ્રશ્નપત્ર 2 નો વિભાગ 2 જોઈએ. સૂચના એમ છે કે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. તમને જે 13 પ્રશ્નોમાંથી છેલ્લા 9 પ્રશ્ન લાગે એની ગણતરી કરી તમારે એના જવાબ આપવાના છે. દરેકના તમારે 2 ગુણ રહેશે. એટલે ટોટલ તમારે વિભાગ બી છે એ 18 ગુણનો રહેશે. પ્રશ્ન 25 દ્વિઘાત બહુપદી x² + 5x + 6 ના શૂન્ય શોધો. તો આમાં તો સિમ્પલ છે, માત્ર અવયવ પાડી નાખવાના છે. હવે હંમેશા છેલ્લી નિશાની હોય એટલે કે પ્લસ છે તો બંને પદ કેવા આવશે? પ્લસ. પણ જો અહીંયા માઈનસ હોય તો ત્યારે શું આવશે? તો કે વિરુદ્ધ નિશાની આવશે. અને જે અહીંયા વચ્ચે જે નિશાની હોય તે મોટા પદને લાગુ પડશે. હવે આમાં બહુપદી શું છે? તો કે x² + 5x + 6 બરાબર 0. હવે 6 ના આપણે એવા ભાગ પાડવાના છે કે સરવાળો 5 થાય અને ગુણાકાર 6 થાય. તો 6 ના આપણે ભાગ પાડી તો 6 * 6, પણ આનો તો સરવાળો કેટલો થશે? 7 થાય. આપણે સરવાળો કેટલો જોઈ છે? 5. એટલે શું કરવાનું? તો કે 3 દુ 6 એટલે 3 ગુણ્યા 2 કરો તો 6 અને 3 વત્તા 2 કરો એટલે 5. તો x² વત્તા હવે 5 નથી લખવાના, શું એમ જગ્યાએ લખવાનું? 3x વત્તા 2x વત્તા 6 બરાબર 0. હવે બે પદ લઈ લેવાના. હવે આ બે પદમાંથી સામાન્ય શું નીકળશે? x. તો કૌંસમાં શું વધ્યું? x + 3 વત્તા આમાંથી સામાન્ય શું નીકળે? તો કે 2 ના પાડામાં 6 આવે એટલે 2 તેરીને 6. તો સામાન્ય શું નીકળે? 2. એટલે કૌંસમાં શું વધ્યું? x + 3 બરાબર 0. હંમેશા યાદ રાખવાનું કે આ બે કૌંસ સરખા આવે તો જ આપણો દાખલો સાચો છે, નહીંતર આપણા દાખલામાં ક્યાંક ભૂલ છે. હવે પહેલો કૌંસ x + 2 બરાબર 0 અને x + 3 બરાબર 0. હવે આપણે x ની કિંમત શોધવી છે તો આ પ્લસ છે, બરાબરની ઓલી બાજુ જઈએ તો માઈનસ. એટલે x બરાબર -2 અને x બરાબર -3. પ્રશ્ન 26 દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. હમણાં આપણે આના આગળનો દાખલો જોયો એમાં શૂન્ય શોધ્યા. એવી જ રીતે આમાં પણ પહેલા શું શોધવાના છે? શૂન્ય. તો બહુપદી કઈ છે? x² + 7x + 10 બરાબર 0. હવે 10 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો 7 આવે. તો 5 દુ 10 એટલે ગુણાકાર 10 થયો અને 5 + 2 કરીએ એટલે સરવાળો 7 થશે. x² હવે આપણે 7 નથી લખવાના, એની બદલે શું લખશું? 5x + 2x + 10 બરાબર 0. હવે બેની જોડ લઈ લઈએ. એમાંથી સામાન્ય શું પહેલામાંથી નીકળશે? તો કે x. એટલે કૌંસમાં શું વધ્યું? x + 5 વત્તા 2. આમાંથી સામાન્ય શું નીકળ્યું? 2 નીકળે એટલે કે x + 5 બરાબર 0. હવે આ બે કૌંસ કેવા મળી ગયા? સરખા. એટલે એકવાર લખી નાખવાના અને બીજો કૌંસ x + 2 બરાબર 0. હવે બે પદને 0 આપી દઈએ. એટલે x ની કિંમત આપણને પહેલાની શું મળી? -5 અને બીજાની x - 2. આમ -5 અને -2 આપેલ બહુપદીના શૂન્યો છે. આટલું તમે કરો પરીક્ષામાં એટલે 1 માર્ક મળે. હવે આગળ તમને શું કીધું છે? સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એટલે કે ડાયરેક્ટ પણ કરશું અને સૂત્ર મૂકીને બે રીતથી આપણે એનો સંબંધ ચકાસશું. તો પહેલા તો આપણે શું? તો કે બહુપદી પાછી લખી નાખવાની. એટલે p(x) બરાબર બહુપદી શું છે? x² + 7x + 10. હવે બહુપદીમાં શૂન્ય ચકાસવાનું કીધું છે એટલે આપણને બે શૂન્ય ક્યાં મળ્યા? -5 અને -2.
હવે આપણે સરવાળા માટેનું અને ગુણાકાર માટેનું સૂત્ર આપણને આવડે જ છે, તો આગળ લખીએ. આમાં a b અને c કહી દેવાનો. પહેલા તો a એટલે 1, b એટલે x ની આગળનો સહગુણક 7 અને c એટલે 10. હવે શૂન્યનો સરવાળો પહેલા ડાયરેક્ટ રીતથી કરીએ. શૂન્યનો સરવાળો શોધવો હોય તો બંને વચ્ચેનો શું કરવાનો છે? સરવાળો. એટલે કે -5 વત્તા -2 એટલે કે -5 વત્તે ઓછે ઓછા એટલે કેટલા આવશે? -7. હવે આપણે સૂત્ર મૂકીને જોઈએ, બેનો જવાબ સરખો આવશે જ. એટલે સૂત્ર મૂકીએ તો કે શૂન્યનો સરવાળો બરાબર એના માટેનું સૂત્ર કયું છે? -b/a. b એટલે 7, આગળ નિશાની માઈનસની અને છેદમાં 1 એટલે કેટલા મળ્યા? -7. હવે આગળ શું કીધું છે? શૂન્યનો ગુણાકાર. તો બંનેનો ગુણાકાર કરીએ એટલે -5 ગુણ્યા -2 એટલે કેટલા આવશે? 10. ઓછે ઓછે વત્તા 5 દુ 10. હવે આપણે સૂત્ર મૂકીને ચકાસીએ તો કે શૂન્યનો ગુણાકાર બરાબર c/a. c એટલે 10 અને છેદમાં 1 એટલે આનો પણ જવાબ કેટલો આવ્યો? 10. એટલે પરીક્ષામાં જ્યારે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું કે ત્યારે બંને રીતથી ચકાસવું. પ્રશ્ન 27 વિકલ સમીકરણ x2 3x 10 0 નો ઉકેલ અવ્યવીકરણની રીતથી મેળવો. અને પહેલાના જે આપણે બે દાખલા કર્યા એવી જ રીતે આ પણ થશે. તો બહુપદી શું આપી છે? x2 3x 10 0. હવે 10 ના આપણે એવા ભાગ પાડવાના છે કે -3 આવે તો 5 દુ 10, 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3. એટલે કે x2 5x 2x 10 0. એ ધ્યાન રાખવાનું કે અહીંયા જે નિશાની હોય એ હંમેશા મોટા પદને આપવાની. એટલે કે આપણે ધારો કે 10 ના ભાગ પાડ્યા તો 5 અને 2 તો મોટું પદ એટલે 5 એને માઈનસ આવશે અને જ્યારે નાનું પદ હોય એને નિશાની પ્લસ ની આવે એટલે કે વિરુદ્ધ નિશાની આવશે. હવે આ બે સરખાવો અને આ બે પદમાંથી સામાન્ય શું નીકળશે? તો કે x. તો વધ્યું શું? કૌંસમાં x - 5. આ બે માંથી સામાન્ય નીકળશે +2 એટલે કૌંસમાં x - 5 0. હવે આ બે પદ હંમેશા કેવા થવા જોઈએ? કૌંસ સરખા થવા જોઈએ. એટલે કે x - 5 અને બીજો કૌંસ x + 2 0. x - 5 0 અને x + 2 0. તો 5 આ બાજુ માઈનસ છે, ઓલી બાજુ જશે તો પ્લસ. એવી જ રીતે x બરાબર અહીંયા પ્લસમાં 2 છે તો ઓલી બાજુ જાય તો માઈનસ. ત્યારે 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? એટલે માત્ર 2 જ અંકની પૂછી છે અને એ પણ 7 વડે વિભાજ્ય. હવે 2 અંકની સંખ્યા શરૂ ક્યાંથી થાય? તો કે 10 થી. અને પૂરી ક્યાં થશે? તો કે 99. હવે આપણે કીધું છે શું? તો કે 7 વડે વિભાજ્ય. તો આ કઈ સંખ્યાનું આપણે કામ નથી. 7 વડે વિભાજ્ય ક્યાંથી શરૂ થશે? તો કે 14 થી. 7 નહીં આવે કેમ કે 7 છે એ એક અંકની સંખ્યા છે. તો 14 21 28 અને છેલ્લી સંખ્યા આપણને કેમ ખબર પડશે કઈ આવશે? તો 99 ભાગ્યા 7 કરી જોઈએ તો 7 × 7 7 × 28. આ નહીં આવે, એની આગળની સંખ્યા એટલે 98. 98 ભાગ્યા 7 કરો તો 7 × 7 એટલે 7 × 28. એટલે અંતિમ એટલે કે છેલ્લી સંખ્યા કઈ આવશે? 98 7 વડે વિભાજ્યમાં. તો a બરાબર શું આવશે? પહેલી પદ એટલે કે 14 d એટલે કે બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી એટલે 21 - 14 7. શોધવાનું શું છે? સંખ્યા એટલે n આપણને ખબર નથી. n એટલે કે અંતિમ પદ અથવા l વડે પણ દર્શાવી શકાય.
તો અંતિમ પદ કયું છે 98. સૂત્ર આપણે બધા જાણીએ જ છીએ, કયું આવશે તો કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n એટલે 98, a એટલે 14 વત્તા n ની કિંમત ખબર નથી એટલે n માઇનસ 1 એમને અને d એટલે 7. હવે આખા કૌંસર આપણે 7 ને ગુણાકારમાં લઈએ તો 7 ગુણ્યા n કરીએ એટલે 7n વત્તે ઓછે ઓછા એટલે 7 એકુ 7. હવે બધા અચળ પદને એક બાજુ લઈ લઈએ એટલે 98 એમને આ પ્લસ છે તો આ બાજુ આવશે એટલે માઈનસ, આ માઈનસ છે તો પ્લસ બરાબર 7n. હવે આ બધાની બાદબાકી અને સરવાળો કરતા કેટલા મળશે તો કે 51 બરાબર 7n. આપણે શોધવાનું n છે તો n 7 હારે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે n બરાબર 91 ભાગ્યા 7 એટલે 13 + 51 તો n બરાબર કેટલા મળ્યા 13. એટલે કે પ્રાકૃતિક સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તેવી કેટલી મળશે 13. પ્રશ્ન 29 સમાંતર શ્રેણી 3 6 9 નું 20મું પદ શોધો. 20મું પદ શોધવું છે તો આપણે એના માટેનું સૂત્ર ખબર જ છે કે a + 19d. તો એ મૂકીને ગણી અને સૂત્ર મૂકીને પણ ગણીએ તો a એટલે 3, પહેલું પદ કેટલું છે 3, d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, 6 માંથી 3 જાય તો કેટલા વધશે 3 અને n એટલે 20. 20મું પદ શોધવા માટેનું સૂત્ર a + 19d. a એટલે કેટલા છે 3, 19 એમને d ની કિંમત 3, 19 તેરી 57 એટલે કે 57 + 3 કરો એટલે કેટલા મળશે 60. હવે સૂત્ર દ્વારા આપણે સમજીએ તો an બરાબર a + n - 1 ગુણ્યા d. a એટલે કેટલા આપ્યા છે 3, n ની કિંમત 20 - 1 ગુણ્યા 3, 3 + 20 - 1 કરો એટલે 19 ગુણ્યા 3, 19 તેરી 57, 57 + 3 કરો એટલે જવાબ કેટલો મળશે 60. પ્રશ્ન 30 જો બિંદુઓ a ના યામ 6 1, b ના યામ 8 અને 2, c ના યામ 9 અને 4 અને d ના યામ m3 એ આ જ ક્રમમાં સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો m ની કિંમત શોધો. ચતુષ્કોણ સમાંતર બાજુ છે તો પહેલા તો આપણે આકૃતિ દોરશું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ હંમેશા કેવી હોય સરખી. ચતુષ્કોણને ABCD નામ આપી દઈએ. હવે a ના યામ કેટલા આપ્યા છે 6 અને 1, b ના યામ 8 અને 2, c ના યામ 9 અને 4 અને d ના યામ m અને 3. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામસામેના વિકર્ણના મધ્યબિંદુ કેવા થશે તો કે સરખા. એટલે કે AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ. એના યામ કેવા થાય હંમેશા સરખા. કેમાં તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે. હવે મધ્યબિંદુ શોધવાનું સૂત્ર તમને ખબર જ છે. તો પહેલા વિકર્ણ AC નું મધ્યબિંદુ શોધશું, એના બરાબર BD નું મધ્યબિંદુ. એટલે કે AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ. મધ્યબિંદુ શોધવા માટેનું સૂત્ર મૂકીએ તો સૂત્ર શું છે તો કે x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 બરાબર. એવી જ રીતે BD નું મૂકીએ તો એનું પણ એ જ થશે x1 + x2 છેદમાં 2. x1 એટલે કે યામ આપ્યું એમાં પહેલી સંખ્યા હોય x1 કહેવાય અને બીજી સંખ્યાને y1 કહેવાય. તો પહેલા આપણે AC નું જોઈએ એટલે am નું શું છે x1 એટલે 6 વત્તા x2 એટલે 9 છેદમાં 2.
એવી જ રીતે y1 એટલે 1 અને y2 એટલે 4 બરાબર x1 હવે bd નું કીધું છે એટલે આ b અને d ના યમ જોઈએ તો b નો યમ માં x1 એટલે 8 વત્તા x2 એટલે m y1 અને y2 સરવાળો કરીએ એટલે 6 વત્તા 9 બરાબર કેટલા આવશે 15 છેદમાં 2 1 પ્લસ 4 એટલે 5 ના છેદમાં 2 બરાબર આ એમને રાખવાનું ગુણાકાર નથી કરી નાખવાનો ઘણીવાર પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 8 એમ લખે છે 8 એમ નથી અહીંયા સરવાળો છે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે ઈ પદ એમને મૂકી દેવાનું છેદમાં 2 2 પ્લસ 3 એટલે 5 ના છેદમાં 2 હવે આ બે આમ તો કેવા મળી ગયા સરખા મળી ગયા છે આ બે સંખ્યા કેવી થઈ ગઈ પાછલી સરખી હવે આપણે આગલી સંખ્યાનું જોવાનું છે તો આગલી સંખ્યા કઈ છે તો કે 15 ના છેદમાં 2 બરાબર 8 m છેદમાં 2 આપણે શોધવાનું શું છે m ની કિંમત તો છેદ બે સરખા હોય ત્યારે શું થાય ચોકડી ગુણાકાર કરો એટલે સામસામે ઉડી જશે તો વધ્યું શું અહીંયા 15 બરાબર 8 પ્લસ m હવે 8 આ બાજુ પ્લસ છે તો આ બાજુ આવશે તો માઈનસ તો 15 માઈનસ 8 બરાબર m બાદબાકી કરી 15 માંથી 8 જાય તો કેટલા વધે 7 તો આપણને m ની કિંમત કેટલી મળી 7 આપણે શોધવાની શું હતી તો કે m ની કિંમત એટલે અહીંયા 7 મૂકી દેવાના 7 અને 3 d ના અહીંયા પ્રશ્ન 31 બિંદુઓ 2 3 અને 4 1 વચ્ચેનું અંતર શોધો અંતર શોધવા માટેનું સૂત્ર આપણે યાદ રાખવું પડે પહેલાને a નામ આપી દઈએ અને બીજાને b નામ આપી દઈએ એટલે a ના યમ કેટલા છે 2 અને 3 b ના યમ છે 4 અને 1 તો કૌંસમાં જે પહેલું પદ હોય એને x1 કહેવાનું બીજું હોય એને y1 એટલે x1 બરાબર 2 y1 બરાબર 3 x2 બરાબર 4 અને y2 બરાબર 1 અંદર માટેનું સૂત્ર મૂકીએ ab નો વર્ગ બરાબર x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ x1 એટલે 2 માઈનસ x2 એટલે 4 એનો વર્ગ 3 ઓછા y2 એટલે 1 નો વર્ગ 2 માંથી 4 જાય એટલે માઈનસ 2 3 માંથી 1 જાય એટલે 2 વર્ગ કરો એટલે માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે 2 નો વર્ગ શું થશે 4 વત્તા 2 નો વર્ગ 4 ab નો વર્ગ બરાબર કેટલા મળ્યા 8 હવે 2 નો વર્ગ 4 થાય અને 3 નો વર્ગ 9 થાય તો અહીંયા 8 છે એ કોઈનું વર્ગમૂળ નીકળશે નહીં તો વર્ગમૂળ કાઢવા માટે આપણે શું કરવું પડશે એના ભાગ પાડવા પડશે એવા ભાગ કે જેનો વર્ગમૂળ નીકળતું હોય તો 4 ગુણ્યા 2 કરો તો 4 છે એ કોનું વર્ગમૂળ છે તો કે 2 નું છે તો વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 એટલે ab બરાબર 4 નું વર્ગમૂળ 2 છે ત્યારે 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વધારાનો પદને વર્ગમૂળમાં આપણે મૂકી દેવાનું એટલે 2 વર્ગમૂળ 2 છે એ ab બરાબર આપણને મળ્યું અહીં આપણે વિભાગ b નો પાર્ટ 1 પૂરો કરીએ છીએ આવતા વિડીયોમાં આપણે વિભાગ b નો પાર્ટ 2 જોશું આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ